આ 20 વાળી છે. આ લીલું મરચું આવે આપણે તીખું, બટેટાની ચટણી, ડાળિયા ટોપરાની ચટણી આવે, ડાળિયા ટોપરા, કોથમરી. 5નું માગે તોય આવે. તમારે 4 પાર્સલ લઈ જાવી ને, સસ્તું ને સારું. હાલ દોસ્તો, એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. તો ભાવનગરની સિરીઝ ચાલી રહી છે. ફરી એકવાર તમારા માટે ભાવનગરથી લઈને આવ્યું છું ઇડલી ગાંઠિયાનો વિડીયો. તો ખાસ તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઇડલી સંભાર અને આખા ગુજરાતમાં વખણાય એવું કેવું છે કાકાનું. તો ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળ. આવી કંઈક લારી છે કાકાની, સીતારામ ઇડલી ભંડાર. અને આ કાકા છે, અને કાકા કન્ટિન્યુ કામ કરે છે. શું નામ છે? બટુકભાઈ. અને આપણા ઓમભાઈને ખાસ થેન્ક યુ કેવું છે, કેમ કે આજ કન્ટિન્યુ સવારથી આપણી સાથે છે. તો પેલા ઇડલીનો સંભાર તમને ગરમા ગરમ જોવો તમે. કાકા તમારું નામ શું છે? બટુકભાઈ. બટુકભાઈ. અહીંયા કેટલા ટાઈમથી તમારી આ લારી છે કન્ટિન્યુ? 17-18 વર્ષ. અહીંયા તમે કઈ કઈ વસ્તુ બનાવો છો બેસ્ટ? ઇડલી ગાંઠિયાની ડીશ બનાવું, ચણા બટેટા, પછી મિક્સમાં કે તો બધું આવી જાય. એક ઇડલી આવે, બટેટા આવે, ચણા મઠ ને ગાંઠિયા આવી જાય. એક ઇડલી આવી જાય. અને ઇડલીની પ્રાઇસ શું રહી છે અહીંયા? 30 રૂપિયાની ડીશ આવે. 30 ઇડલી ને ગાંઠિયા આવે. એક ઇડલી ગાંઠિયા ખાય તો 20 રૂપિયા. બે ઇડલી ખાલી પહેલા 5 રૂપિયામાં આપતા હતા, પણ 5 રૂપિયામાં હવે નૂકો હતું. એને બહુ ખાઈતું 10 વર્ષ 5 જ રૂપિયા. 15 માં ઇડલી ગાંઠિયા. બટેકાની ડીશ નું રહી છે કાકા? 10 ના 3 આવે. 10 ના 3. એક ઇડલીનો પ્રાઇસ છે ને 10 રૂપિયા ભાવ છે. પેલા ચણા મઠનું છે એ 10 ની ડીશ આવે. 10 ની ડીશ. બધી જેવું જોવે એટલું. પછી 10 ની ઓછામાં ઓછું 10 નું. 5 નું માગે તોય આવે. 5 માં માગે. વાહ. ચાલુ ડીશ હોય ને કોઈ કેમ કે 5 ના ચણામાં ડાબો ડાબો. હા, બટેટા નાખો તો બટેટા નાખી દે. જો તમે અહીંયા તમને કન્ટિન્યુ જો તીખા જો એકદમ સકાકેદાર બટેકા પણ મળી રહેવાના છે. મિક્સમાં બનાવવાનું. અને ચણા મઠ પણ મળી જવાના છે. વાહ. અને જો તમે એકદમ ઇડલી. આ છે ગાંઠિયા. તો કાકા આપણે કન્ટિન્યુ આપણે ડીશ બનાવી રહ્યા છે. જો કસ્ટમરો પણ ઘણા બધા આવેલા છે. હાલો 2 મિનિટ હાલો. લ્યો. તો તમે જોઈ રહ્યા છો ને કાકાનું કામ કન્ટિન્યુ ચાલુ છે. હા, બે એક બનાવી દે ને. તમારે 4 પાર્સલ લઈ જાવી ને. જો આ 30 રૂપિયાની પ્લેટ થાય. બટેટો આવે, ચણા મઠ આવે, 2-3 ચમચી. હા, બટેટું, ચણા મઠ. પેલા ચણા મઠ, પછી બટેકું, એક બટાકું અને એક ઇડલી આવે. અને ઇડલી. આ બધું મિક્સમાં થઈ ગયું. અને ઉપરથી ગાંઠિયા. ઉપરથી ગાંઠિયા, ઉપરથી તીખું ચટણી, ખાટી ચટણી, મરી ચટણી, ડુંગળી. એટલે આપણે દેશી જેમ જ થાય ડીશ. તમે એકવાર ખાઓ એટલે તમને એમ જ થાય કે ના ડીશ ખાધી. આ કઈ ચટણી તમે નાખો છો? આમલીની પાણી. આ ચટણી બનાવવાની કઈ કઈ વસ્તુ વાપરતો હોય? ગોળ હોય ને આમલીનું પાણી પ્યોર હોય. બીજું કોઈ આ કઈ ચટણી? આ લીલા મરચાની હોય. લીલા મરચાં. સ્પેશિયલ લીલા મરચાની આવે. એમાં કાંઈ બીજું ન આવે. આ ડાળિયા ટોપરાની ચટણી આવે. ડાળિયા ટોપરા, કોથમરી, ટોપરું કોથમરી અને ડાળિયા. ડાળિયા. આ ડુંગળી ઉપર આવે. આપણી આ ડીશ તૈયાર થઈ ગઈ તમારી. 4 ઇડલી પાર્સલ કરી દેતો. વાહ. જો આપણી આ મિક્સમાં ડીશ બોલાય છે. શું બોલાય? મિક્સમાં. મિક્સમાં? આ મિક્સની ડીશ છે. બાકી 2 ખાલી ઇડલી ગાંઠિયા ખાય, એક ઇડલી ગાંઠિયા ખાય, ખાલી 2 ઇડલી ખાય. ખાલી નો ગાંઠિયા ખાવે તો 2 ઇડલી માણસ ખાય. 20 રૂપિયામાં. 20 રૂપિયામાં પેટ આરામથી ભરી લે માણસ. 20 રૂપિયા. જો તો ફાઇનલ આપણે મિક્સ ઇડલી ગાંઠિયાની ડીશ તૈયાર કરી દીધી છે કાકાએ. તો ગરમા ગરમ સંભારે નાખે છે. હાલો, ઓકે. ફાઇનલી આપણે મિક્સ ઇડલી ગાંઠિયાની ડીશ કાકાએ બનાવી દીધી છે. હવે આનો આપણે ટેસ્ટ લઈએ. ભાઈ સંભારની વાત કરીએ ને તો એક નંબર કાંઈ ઘટે. મેં સંભાર ઘણી જગ્યાએ ખાધા છે, પણ આ કાકાનો સંભારનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. કાકા અનુભવી છે 18 વર્ષના. પાકું. અમે આવ્યા એટલે લાઇટ બાઇટ કરી નાખી કાકાએ. સ્કૂલનો ટાઈમ શું છે કાકા? 3:30 થી 4:30 સુધી. 3:30 થી 4:30 સુધી. સાંજે 9:30 સુધી હોય. 9:30 સુધી સાંજે. રાત્રે 9:30 સુધી હોય. અને અહીંયા તમારે અહીંનું એડ્રેસ શું રહે છે? હા, કહેવાય કામૈયા ચોકડી, હાઈવે રોડ પર. અને આવડ ગંગો 5. તો કાકા કન્ટિન્યુ કામ એનું ચાલુ જ છે. આપણે છે ને આ સરનામું એનું છે કામૈયા ચોકડી, હાઈવે રોડ બોલાય. સમજ્યા? કાશી મંદિર આગળ રહી ગયું છે. આમ જગાજ નાકાની વચ્ચે અને આવડ. સસ્તું ને સારું. સસ્તું ને સારું. વાહ, સાચી વાત છે. બટુકભાઈથી જેટલું ખેંચાણું સસ્તું એટલું ખેંચ્યું. હમણાં ભાવ વધે. વાહ. પેલા કેટલામાં આપતા કાકા તમે? પહેલા હું 5-10 ડીશ આપતો.
5 10 બે ઇડલી આપી દીધી. વાહ. 5ની એક ઇડલી આપી. વાહ. હવે 10ની એક કરી નાખી છે. એનો સમય થઈ ગયો છે 6-4 મહિના થઈ ગયા. બાકી બહુ વેચી 10-15 વર્ષ સુધી વેચી આજે આપણે કન્ટિન્યુ ઘણા બધા શૂટ કર્યા છે પણ આજે મને એટલી મજા આવી ને મેં કીધું કાકા તમારો સંભાર આપો મને. અને ભાવનગર વાળાનો પ્રેમ કેમ લાગ્યો? ભાવનગરના પ્રેમની વાત કરીને તો કાંઈ ઘટે નહીં. જો. બધાના દિલ એક નંબર. ગળી ચટણી, તીખી ચટણી, કાટી ચટણી બધું એમ કાકાને ખાલી સંભાર નાખવાનું કીધું તો બધું નાખી દે. એટલું ઝેડ વસ્તુ નાખી દીધી અને તો જો- કાકા ઇડલી નો નાખી દે જોજો નકર કાંઈ ના, ના, નહીં. કાકા, હવે કોઈ હા. વસ્તુ નહીં. એકવાર તમે ભાવનગરથી હો અને ઇડલી ખાવાના શોખીન હો એકવાર કાકાના શોપની વિઝિટ જરૂર ને જરૂર કરજો. ફ્રી રોડ કામનિયા ચોકડી આવડ પાન કલાની એક્ઝેક્ટ સામે કાકાની લારી છે તો જરૂર ને જરૂર એકવાર વિઝિટ કરજો. આ 20 વાળી છે એક ઇડલીના ગાંઠિયા બરોબર. એમાં આ લીલું મરચું આવે આપણે તીખું, આ લાલ બટેટાની ચટણી, આ ડાળિયા ટોપરું અને આપણે કોથમરી ઉપરથી ડુંગળી. તમને ભૂંગળા આપ્યા આવે છે? નાલો નાખી. આ 10ની પ્રાઇસ છે એટલે 10. તીખી વિજા હા એમ ને? તીખી નાખજો. તીખી લીલી વિજા નાખું લાલ બે નાખો. હિન્દીમાં કહેવાય તીખી વિજા.